તો હવે પછીનો જે ટૉપિક છે પેજ નંબર 27 ઉપર ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી. એકચ્યુઅલી ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રમાં ખૂબ અગત્યની ચીજ છે કે જે વિદ્યુત ક્ષેત્રને આધારે રાસાયણિક બંધો બનાવતા હોય, બરાબર. એટલે ડાયપોલ આપણે પ્રયોગશાળામાં બનાવવાના બહુ ઓછા આવે છે, પણ જ્યારે આપણે કુદરતમાં જોઈએ કે જુદા જુદા તત્વો વચ્ચે કે સંયોજનો વચ્ચે જે બંધ બનેલા હોય છે એ બંધમાં વિદ્યુતીય બળો અગત્યના હોય છે, અને વિદ્યુતીય બળો મોટાભાગે ડાયપોલને લીધે લાગતા હોય છે. આંતરાણ્વિક બળોમાં બે અણુઓ વચ્ચેના જે બળો હોય છે એ પણ ડાયપોલ આધારિત હોય છે. આવા ડાયપોલ ઘણા નાના હોય છે. તો પહેલાં એ સમજીએ કે ડાયપોલ હોય છે શું, બરાબર. ડાયપોલની અંદર બે સરખા મૂલ્યના વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા છે. જેમ કે એક ધન વીજભાર છે, બીજો ઋણ વીજભાર છે. એ બંને વચ્ચેનું અંતર આપણે સરળતા ખાતર ટ્વાઇસ એ એટલે 2a લઈએ છીએ. એક વિદ્યુતભાર જો પ્લસ ક્યુ હોય તો બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ જેટલો ગણવાનો હોય છે. તો આ જે બને છે એને આપણે વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી એવું કહીએ છીએ, બરાબર. એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી એ એવી વિદ્યુતીય સંરચના છે, ઇલેક્ટ્રિક કન્સ્ટ્રક્શન છે, કન્ફિગરેશન છે કે જેમાં બે વિદ્યુતભારો એકબીજાથી નિશ્ચિત અથવા તો સીમિત અંતરે ગોઠવાયેલા હોય છે. એમની વચ્ચે કંઈ આવું સળિયા જેવું નથી હોતું, પણ એ બંને કાયમી એટલા અંતરે ગોઠવાયેલા હોય છે. હવે વિદ્યુત દ્વિધ્રુવી અથવા તો ડાયપોલની અંદર કુલ વીજભાર જો ગણીએ તો 0 થાય, કુલ વીજભાર 0 ગણાય, બરાબર. કારણ કે એમાં જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. છતાંય એ વિદ્યુત ક્ષેત્ર બનાવી શકે છે. જ્યારે તમે ડાયપોલથી બહુ દૂર હોય, જેમ કે આ ડાયપોલથી તમે આટલા બધા દૂર હોવાના, તો દૂર જતાં તમને આ બે બિંદુઓ એકબીજામાં ભળી ગયેલા લાગે, એટલે ત્યારે તમને કોઈ વિદ્યુતભાર છે એવું લાગે નહીં. પણ જેમ નજીક આવતા જાઓ એમ તમે ધન અને ઋણ વીજભાર છૂટા છૂટા દેખાવા લાગે, અને પરિણામે બંનેની અસર તમારી ઉપર આવતી જાય. બસ આ જ સિદ્ધાંત તમારે વિદ્યુત ક્ષેત્ર માટે પણ લાગુ પડે છે, જ્યાં ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર લગાડતું હોય છે. એટલે ડાયપોલનો કુલ વીજભાર 0 હોય છે, પણ એનું કુલ ક્ષેત્ર નજીકના અંતર માટે શૂન્ય નથી હોતું, બરાબર. અને આ જ વસ્તુ અગત્યની છે કે જ્યારે ડાયપોલની નજીક તમે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો ત્યારે એ શૂન્ય થતું નથી. બીજું, એક ડાયપોલને સમજવા માટે આપણે એની સાથે કંઈક સૂત્ર પણ એસોસિએટ અથવા સાંકળી દઈએ છીએ, ગાણિતિક સૂત્ર સાંકળી દઈએ છીએ, બરાબર. જેમ કે ડાયપોલમાં અગત્યની વસ્તુ શું છે? ક્યુ. જેટલો ક્યુ હશે એટલો જ માઇનસ ક્યુ હશે. એટલે બે વીજભાર અગત્યના નથી, તમે ક્યુનું મૂલ્ય અગત્યનું છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે એ અગત્યનું છે. એટલે ડાયપોલ ઓળખવા માટે તમે વીજભાર અને બંને વીજભાર વચ્ચેનું અંતર વચ્ચેનું અંતર એ ડાયપોલને કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા નક્કી કરવા માટે ધ્યાનમાં લેતા હોય છે. તો એની સાથે સંકળાયેલી એક રાશિ જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ એ આ બંને ઉપર આધારિત છે, એવી રીતે આપણે લખી નાખતા હોઈએ છીએ, બરાબર. તો ડાયપોલની ઓળખાણ માટે એક રાશિ નક્કી કરીએ છીએ, એને કહેવાય છે ડાયપોલ મોમેન્ટ અથવા તો ડાયપોલની ચાક માત્રા. ડાયપોલની ચાક માત્રાને પી વડે દર્શાવીએ છીએ. તો મેં તમને કીધું કે પી કોની ઉપર આધાર રાખે છે? વીજભાર ઉપર આધાર રાખે છે અને બંને વચ્ચેના અંતરો, બરાબર. એટલે ડાયપોલ ઓળખવા માટે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરી, એને ડાયપોલ મોમેન્ટ કહેવાય.
ડાયપોલ મોમેન્ટ આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે, ક્યુ અને બંને વચ્ચેનું અંતર. એટલે પી ચલે છે 2AQ અને પી બરાબર શું કરી નાખશું 2AQ, કારણ કે અહીંયા કે શું લઈ લે 1. ડાયપોલ મોમેન્ટ માપવા માટે કોઈ સાધન નથી હોતું, એટલે આપણે ગણી જ શકીએ છીએ. જે વસ્તુ ચલનમાં અથવા સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં હોય અને એમાં અચળાંક આવતો હોય, પણ એ રાશિ આપણે કદાચ માપી ન શકતા હોય, તો પછી એ અચળાંકની કિંમત આર્બિટરીલી, બરાબર, એટલે સ્વૈચ્છિક રીતે 1 લઈ લેવામાં આવે છે. એટલે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય છે 2AQ. પ્લસ ડાયપોલ મોમેન્ટને આપણે દિશા પણ આપીએ છીએ, બરાબર, કારણ કે ધન વીજભારની નજીક હોય અને ઋણ વીજભારની દૂર હોય ત્યારે જે અસર થાય એ અસર ઋણ વીજભારની નજીક હોય ને ધન વીજભારથી દૂર હોય એનાથી વિરોધી છે. એટલે એ દિશા ઉપર આધાર રાખે છે. એટલે ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ ગણીએ છીએ? સદિશ રાશિ ગણીએ છીએ. ડાયપોલ મોમેન્ટ અહીં લખીએ આપણે, ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. એની દિશા ક્યાંથી ક્યાં? તો કે ધનથી ઋણ વીજભારથી આવશે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી આવશે? તો કે ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય છે, બરાબર. અને ડાયપોલ મોમેન્ટનો એકમ શું લખશો? તો કે એમાં અંતર અને વીજભારનો ગુણાકાર છે, એટલે એને કુલમ ગુણ્યા મીટર એવું લખશું. અને સેન્ટીમીટર જેવું લાગે છે, પણ સેન્ટીમીટરમાં સી નાનો આવે ને આમાં સી મોટો આવે, એટલે કુલમ ગુણ્યા મીટર જેવું લાગે. એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો. તો ડાયપોલ માટે આટલી બાબતો અગત્યની છે. હવે મોટાભાગના ડાયપોલની જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે એમાં 2A ની કિંમત બહુ નાની લેશું, બરાબર. એને કહેવાય છે બિંદુ ડાયપોલ. એટલે એક ખાસ કિસ્સો કાયમ આપણે ડાયપોલની ચર્ચામાં લેવાનો આવશે, જેમાં, બરાબર, એનો ખાસ કિસ્સો અથવા તો સ્પેશિયલ કેસમાં એવો ડાયપોલ લેવાનો કે જેમાં 2A ની કિંમત કેવી લેવાની? લગભગ 0, એટલે કે બે વીજભાર વચ્ચેનું અંતર લગભગ 0 જેવું હોય, અથવા ક્યુની કિંમત ખૂબ મોટી હોય, બરાબર. આવા ડાયપોલને આપણે શું કહેવાય છે? બિંદુ ડાયપોલ કહીએ છીએ. બિંદુ ડાયપોલ અથવા તો પોઈન્ટ ડાયપોલ, એને અંગ્રેજીમાં પોઈન્ટ ડાયપોલ કહીએ છીએ, બરાબર. આ ખાસ સ્થિતિ આપણે કાયમ લેશું, કારણ કે મેં આગળ જ વાત કરી કે ડાયપોલ આપણે લેબોરેટરીમાં સ્ટડી કરવાના આવતા નથી. ડાયપોલ કુદરતમાં જે અણુ વચ્ચેના બંધો બનાવે છે એમાં કેવો ભાગ ભજવે છે, બરાબર, એની અગત્યતા શું છે એવી ચર્ચા કરવાની છે. એટલે અણુના ડાયપોલ હોય છે ઘણા નાના હોય છે, એમની વચ્ચેના અંતરો ઘણા સૂક્ષ્મ હોય છે. તો ઘણીવાર એની ગણતરીમાં તમે ડાયપોલની વીજભાર વચ્ચેનું અંતર અત્યંત નાનું લઈને અમુક પદો તમે અવગણી શકતા હોય છો. એટલે ત્યારે આ કોન્સેપ્ટ બિંદુ ડાયપોલનો કોન્સેપ્ટ ઘણો અગત્યનો થઈ પડે, બરાબર. એટલે સૌથી પહેલાં તો આમાં વ્યાખ્યા લખવાની થશે, બરાબર. એક પ્રશ્ન આનો લખી નાખજો. પ્રશ્ન બોલું છું હું આમાં કે ડાયપોલની વ્યાખ્યા આપો, એનો એકમ આપો, એનું પારિમાણિક સૂત્ર લખો, બરાબર. ડાયપોલ એ બિંદુવત વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર જે રીતે રચાય છે અને બદલાય છે એની કરતાં એમાં વિદ્યુત ક્ષેત્રના સૂત્રોય જુદા આવશે, અને અંતરની સાપેક્ષે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર પણ જુદો આવશે. ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર બહુ ઝડપથી ઘટે. આપણને ખબર છે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે, જ્યારે ડાયપોલ માટે જો લેશો તો એ 1/r³ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઘટશે. જો કે આની સાબિતી પણ આપી શકાય, આપણે થિયરી છે જ અને અગત્યના પ્રશ્નો છે, બરાબર. તો આ મેં ડાયપોલનો થોડો પરિચય આપ્યો. હવે ડાયપોલ માટે જુદી જુદી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય એની થોડીક આપણે વાત કરીએ, બરાબર.
હવે આપણી ટેક્સ્ટબુકમાં બે જ કિસ્સાઓ આપેલા છે કે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર એક તો એના અક્ષ ઉપર અને બીજું એને લંબ દિશામાં કેવી રીતે મળે એ જોઈએ, બરાબર. તો અહીંયા એક ઋણ વીજભાર આપેલો છે, અહીંયા ધન વીજભાર લેશું, અહીંયા ઋણ વીજભાર લેશું, એટલે આ એક ડાયપોલ બની ગયો. અને એના મધ્ય બિંદુ પાસે આપણે એનો ડાયપોલનો સદિશ લખીએ. એટલે આ રીતે ઘણીવાર તમે ધન અને ઋણ વીજભાર ડાયપોલમાં ન દેખાડો અને ખાલી આવું દેખાડો, એક સદિશ છે, સદિશ પી, પી એટલે ડાયપોલ મોમેન્ટ, તો એ સમજી જવાનું કે આ છેડે ઋણ હોવું જોઈએ, આ છેડે ધન હોવું જોઈએ, બરાબર. એટલે ઘણીવાર ધન કે ઋણ વીજભાર ન દેખાડો તો પણ ચાલે. જી નીટ માટે તમારે એવી જ પ્રેક્ટિસ કરવાની, ધન અને ઋણમાં ડાયપોલ નહીં દોરવાનો, એની જગ્યાએ એના કેન્દ્ર ઉપર ખાલી એક સદિશ જ દેખાડી દેવાનું, બરાબર. ધારી લો કે આનું અંતર 2a છે, તો એના કેન્દ્રથી ધન કે ઋણ વીજભારનું અંતર કેટલું થશે? a થશે. આપણે ડાયપોલ માટે એના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લેવું છે, બરાબર. તો આ બાજુ આપણે કોઈ બિંદુ લઈએ, એ બિંદુ ધારી લો કે P છે, આ વચ્ચેનું બિંદુ O છે એવું ગણો, આ બિંદુને A અને આ બિંદુને B, એવી કંઈક આકૃતિ આપણી ટેક્સ્ટબુકમાં હશે, બરાબર. એ ચેક કરી લેજો. P બિંદુ આપણે વચ્ચેનું લઈએ છીએ, બાકીના બિંદુઓ જો કે લેવાની જરૂર નથી, બરાબર. અહીંયા ધન વીજભાર છે અને સામેની બાજુ ઋણ વીજભાર છે. હવે P થી O સુધીનું અંતર, એટલે કે ડાયપોલના કેન્દ્ર સુધીનું અંતર તમને ધારી લો કે આપેલું છે. કેટલું અંતર છે? R જેટલું અંતર આપેલું છે, બરાબર. તમે P બિંદુ ઉપર ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માગો છો, બરાબર. તો આપણે જે આગળ લીધું છે બહુ સહેલું છે કે બિંદુવત વીજભારને લીધે, બિંદુવત વીજભારને લીધે R અંતરે વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર શું છે? તો કે E બરાબર K Q/R², આવું સૂત્ર છે, બરાબર. એટલે હવે જો +Q વીજભાર ને લીધે P પર વિદ્યુત ક્ષેત્ર E+, એવી રીતે લઈએ, E+Q વીજભાર હોય તો એનું સૂત્ર એક ઉપરથી કેટલું થાય? તો કે E+Q વીજભાર = K Q/R, એટલે આ +Q વીજભાર અને P વચ્ચેનું અંતર, એટલે અહીંથી અહીંનું અંતર લેવાનું છે. તો આ R છે અને એમાંથી આપણે A બાદ કરીએ તો આ અંતર આવી જાય, એટલે R - A², આવું થશે, બરાબર. સમીકરણ 1 પરથી આને સમીકરણ 2 લઈ લઈ, બરાબર. જો તમે આવું જ ફરીથી લખવા માંગતા હોય તોય ચાલે, નહીંતર એમ કહી શકાય કે આ જ રીતે અથવા તો ઉપર મુજબ કયા -Q ને લીધે વિદ્યુત ક્ષેત્ર P ઉપર કેટલું થાય, બરાબર. એટલે ફરીથી જો લખું તો જો -Q વીજભાર ને લીધે P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E-Q હોય તો એનું મૂલ્ય લઈએ. તો કે E-Q બરાબર K Q, પણ માઇનસ થશે અહીંયા, અને અંતર કેટલું થશે બોલો? તો અહીંથી B થી લઈને P સુધીનું અંતર, તો આટલું અંતર R છે અને આટલું અંતર A છે, એટલે કેટલું થશે? R + A², આવું થશે, બરાબર. હવે આમાં મેં માઇનસ નિશાની લખી એટલે આપોઆપ તમને ખ્યાલ આવી ગયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિરોધી છે, બરાબર. એટલે P પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખીએ, P પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E જો લઈએ તો E બરાબર E+Q
માઇનસ E માઇનસ ક્યુ. આમ સદીશો હોવા છતાં તમને ખબર છે કે બેની દિશા પરસ્પર વિરોધી છે. બીજું એક તમે સમજી શકો કે નજીક રહેલા વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય એ આ દિશામાં, એટલે E પ્લસ ક્યુ, અને આને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સામેની દિશામાં હોય પણ સદીશ થોડોક નાનો હોય, E માઇનસ ક્યુ. આ બેનું ટોટલ કરવા જાઓ તો મોટા સદીશમાંથી નાનો સદીશ બાદ થાય એવું લખ્યું છે. એટલે મૂલ્યના સ્વરૂપમાં અને દિશા કયું છે તો કે જમણી બાજુથી ડાબી બાજુ. બંને સૂત્ર પ્રમાણે આને 3 નંબર આપી દો, 2 અને 3ની કિંમત આમાં મૂકી દો તો શું આવશે? કે ક્યુ બહાર નીકળી જશે. અંદર શું વધે છે? 1r માઇનસ a નો સ્ક્વેર માઇનસ r પ્લસ a નો સ્ક્વેર, અને અહીં શું લખશો? સમીકરણ 2 અને 3 પરથી. બરાબર. તો અહીંયા ફરીથી કે ક્યુ, આને જો તમે ઉપર લેશો તો શું થાય? આર સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર માઇનસ 2ra પ્લસ એ સ્ક્વેર, એટલે એની નિશાની બદલવી છે, એટલે માઇનસ પ્લસ 2ra પ્લસ એ સ્ક્વેર આવું થશે. માઇનસનું પ્લસ, સોરી છેલ્લું પદ કેવું આવશે? માઇનસ આવશે. છેદમાં, ચલો આનું શું થાય તો કે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો સ્ક્વેર, આવું કંઈક થશે. બરાબર. એટલે તમારી બુકમાં આખી ડિટેલમાં લખેલું નથી, ખાલી આવી રીતે સૂત્ર જ લખેલું છે. તો આ બી નીકળી જશે, આર સ્ક્વેર એ સ્ક્વેર નીકળી જશે. ટોટલ થશે કે ક્યુ પછી 4ra ભાગ્યા આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર. હવે આની અંદર તમે પીના સ્વરૂપમાં કિંમત લખવા માંગતા હોય તો એ પણ થઈ શકે, નહીંતર આ છેલ્લો જવાબ છે આપણે કે 1/4πε0 છેલ્લું સૂત્ર લખવું તો આની જગ્યાએ શું લખશું? 1/4πε0 પછી ક્યુ આર એ એમને એમ આપણે મૂકી દેવાય. બરાબર. એટલે 1/4πε0 પછી 4r a ક્યુ ના છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો સ્ક્વેર, આવું થશે. બરાબર. ઓકે. હવે આ થયું વિદ્યુત ક્ષેત્ર, એટલે છેલ્લું સૂત્ર તો આ જ થશે. પણ આપણે આમાં ફરીથી પાછું એમ લઈએ કે જો બિંદુ ડાયપોલ હોય, બરાબર, જો બિંદુ ડાયપોલ હોય તો આરની કિંમત એની કિંમત કરતાં ઘણી મોટી હોય, અને તો પછી એને આરની સાપેક્ષે અથવા તો આરના સરવાળા કે બાદબાકીમાં અવગણી શકાય. તો એને આરના સરવાળા કે બાદબાકીમાં અવગણી શકાય. તો પછી આ સૂત્ર થોડુંક બદલાઈ જાય. જુઓ શું થશે? E બરાબર 1/4πε0 પછી 4r a ક્યુ ના છેદમાં આમાં એ જતો રહેશે એટલે આરની 4 ઘાત, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/4πε0, બરાબર, અને એક એ નીકળી ગયો એટલે 2ra, બરાબર, 2aq ના છેદમાં r ક્યુ, બરાબર, સોરી 4aq ના છેદમાં r ક્યુ. હવે 4aq ને આપણે શું કરી શકાય? 2 × 2aq, એટલે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં પણ લખવું હોય તો લખી શકાય. એટલે આ શું થાય? 1/4πε0, આમાં લખશું 2aq ગુણ્યા 2 ભાગ્યા r ક્યુબ, આવું થશે. એટલે આને 1/4πε0 2, આ શું થઈ ગયું? p અને r ક્યુબ, આવું થશે. બરાબર.
એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવશે? તો કે 1/4πε0 ગુણ્યા 2p. p એટલે શું? ડાયપોલ મોમેન્ટ અને r3. કોઈ એમ કે કઈ દિશામાં હશે? તો આ દિશા કઈ છે? અત્યારે જમણેથી ડાબે છે, એટલે જમણેથી ડાબે એ કોની દિશામાં કહેવાય? પીની દિશામાં જ કહેવાય. એટલે એ સૂત્રને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો આમ લખાય: E સદિશ બરાબર 1/4πε0 પછી 2p ના છેદમાં r3. જો એકમ સદિશ p નો લખવું હોય તોય ચાલે, અને નહીંતર આને જ સદિશ કરી દો તો પણ ચાલે. બરાબર. એટલે સદિશ સ્વરૂપમાં આ સૂત્ર આવશે, અદિશ સ્વરૂપમાં આ લખી શકાય. સામાન્ય સૂત્ર આ છે. બિંદુ ડાયપોલ માટે આ સૂત્ર કાયમી યાદ રાખવાનું. તો આ મેં શેની માટેનું સૂત્ર લીધું? તો કે જ્યારે વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણવાની હોય એની વાત છે. હવે કોઈ કદાચ એમ કે તમે ધન વિદ્યુતભારની નજીક અથવા તો ધન વિદ્યુતભારની નજીકના અક્ષ ઉપરનું બિંદુ લીધું છે, બરાબર. તો ઋણ વિદ્યુતભાર પાસે આવું બિંદુ લઈએ તો કંઈ ફેર પડે? તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તમે ઋણ વિદ્યુતભારની નજીક પી બિંદુ લીધું હોય આ બાજુ, આની જગ્યાએ આ બાજુ લીધું હોય તો જવાબ તો એવો જ આવે છે. એનું કારણ છે કે નીચે જે માઇનસ નિશાની છે એમાં નીચે વર્ગ છે, એટલે માઇનસ જેવું કંઈ થવાનું નથી. બીજું, એની દિશા બદલાય તો દિશાય નહીં બદલાય, કારણ કે ધન વિદ્યુતભારની નજીક હોય તો આ ઘટક અસરકારક છે, ઋણ વિદ્યુતભારની નજીક હોય તો ઋણ વિદ્યુતભાર અસરકારક છે. તો આ જ સદિશ મોટો બને અને આ સદિશ નાનો બને, એટલે દિશામાં પણ ફેર નથી પડતો, બરાબર. હવે કોઈ એમ કે બેની વચ્ચે વિદ્યુતભાર લઉં તો કંઈ ફેર પડે? તો વચ્ચે જ્યારે વિદ્યુતભાર લેશો ત્યારે દિશા બદલાઈ જશે, યાદ રાખજો. કારણ કે આમાં થોડીક ગણતરીમાં ભૂલ પડશે. એટલે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચેનો કોઈ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે ત્યારે તમે જુઓ, ધારો કે અહીંયા હું હોય તો ધનને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, ઋણને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એટલે દિશા કોની વિરુદ્ધમાં આવી જાય છે? તો કે મૂળ જે ડાયપોલ મોમેન્ટ છે એની વિરુદ્ધ દિશા આવી જાય છે, બરાબર. તો એની થોડીક આપણે પછી વાત કરશું, બરાબર. આમાં હું થોડાક એક્સ્ટ્રા પ્રશ્નો અને એક્સ્ટ્રા પરિણામો તમને આપીશ. તો આ વાત થઈ કોની? તો કે ડાયપોલની અક્ષ. આપણે એમ નહીં કહીએ કે ઝેડ અક્ષ કે વાય અક્ષ કે એક્સ અક્ષ, પણ આપણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો ડાયપોલના કેન્દ્રથી જો અંતર r હોય તો 1/r³ પ્રમાણે એ અંતર વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. બસ આ અગત્યનું છે. એનું સૂત્ર શું ધારશો? તો કે 2kp અથવા તો 1/4πε0 2p/r³ એવું સૂત્ર આમાં આવવું જોઈએ, બરાબર. તો આને તમે પાકું કરી નાખજો. એનું હું તમને પ્રશ્ન લખાવી દઉં છું, અથવા અહીં લખી જ નાખું છું કે પ્રશ્ન આવો લખજો: ડાયપોલ ના અક્ષ પર કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર યોગ્ય આકૃતિની મદદથી મેળવો, બરાબર. આ 3 માર્ક કે ક્યારેક 4 માર્કમાં પ્રશ્ન પૂછે. 3 માર્કમાં આવશે, બંને હોય તો 4 માર્કમાં આવશે, બરાબર. એટલે આપણે આને આમ લખીએ, 2 થી 3 માર્ક, બરાબર. તો આ એનો પ્રશ્ન થયો. પ્રશ્ન સાથે અમે જે અત્યારે લખ્યું એનો જવાબ પણ આ જ રીતે લખવાનો થાય. ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ. હજી એક પ્રશ્ન આમાં એડ કરી દઈએ કે ડાયપોલના વિષુવવૃત્ત ઉપર, વિષુવવૃત્ત એટલે બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુથી લંબ રેખા અથવા તો લંબ દ્વિભાજક ઉપર આપણે એ લેવું છે, બરાબર.
એટલે ડાયપોલના વિષુવવૃત્ત પર E, બરાબર. અત્યારે આવું ટૂંકમાં લખીએ. હવે આકૃતિ એવી જ દોરીએ. ડાયપોલ વચ્ચે જ આપેલો છે. ધારી લો કે આ P, એનો અર્થ એમ કે આ બાજુ ધન વીજભાર પ્લસ ક્યુ વીજભાર, આ બાજુ ઋણ વીજભાર માઇનસ ક્યુ વીજભાર, બેનો વચ્ચેનો પોઈન્ટ આ છે અને આ એનું વિષુવવૃત્ત થશે. એટલે વિષુવવૃત્ત ઉપર એક સમતલ આવી રીતે દોરી શકાય. આમ સમતલ દોરો, બરાબર. એ સમતલના તમામ બિંદુઓ ડાયપોલ માટે વિષુવવૃત્ત જ થાય. ધારી લો કે આ બિંદુ P છે. P બિંદુ ઉપર મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે, બરાબર. તો આ અંતર હું અત્યારે ધારી લઉં કેટલું, R પ્લસ, આ અંતર R માઇનસ. પણ R પ્લસ અને R માઇનસ બે અંતરો કેવા થવાના છે, સરખા થવાના છે. એટલે જો એને અત્યારે R અંતર લઈ લઈએ તોય ચાલશે. વિષુવવૃત્તથી અંતર R લીધેલું છે. આને અત્યારે R અંતર લઈ લઈએ. આને R પ્લસ ને R માઇનસ લખીએ. આખો ડાયપોલ 2A વીજભારો વચ્ચેના અંતરવાળો છે. આ A, તો આ પણ કેવું થશે, A થશે, બરાબર. હવે સૌથી પહેલાં તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બરાબર. ફરીથી મેં જે આગળ લખ્યું હતું, બિંદુવત વીજભાર માટે R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એનું સૂત્ર શું લખ્યું હતું હમણાં, E બરાબર K. K એટલે શું લખીએ છીએ, 1/4πε0 Q/R². આવું એક સૂત્ર લીધું, બરાબર. હવે એ સૂત્રને આધારે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભારની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અત્યારે લખીએ. એટલે હું એક સાથે જ લખી લઉં. જો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને લીધે P બિંદુ પર વીજ ક્ષેત્રની તીવ્રતાઓ અનુક્રમે E પ્લસ અને E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ હોય તો E પ્લસ ક્યુમાં પહેલાં હું લખી નાખું. E પ્લસ ક્યુ બરાબર શું થશે અત્યારે જોવો જોઈએ, 1/4πε0 પ્લસ ક્યુ છેદમાં R પ્લસ સ્ક્વેર, બરાબર. અને એ જ રીતે E માઇનસ ક્યુ 1/4πε0, પછી અત્યારે ખાલી મૂલ્ય જ લખું છું એટલે R માઇનસ સ્ક્વેર, બરાબર. શેના ઉપરથી આવું લખ્યું, સમીકરણ 1 પરથી, બરાબર. હવે એમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પ્લસ R અને માઇનસ R અંતરો સમાન છે, બરાબર. એટલે એને અત્યારે શું લખી લઈએ, R ડેશ લખી લઈએ સમજવા માટે, બરાબર. બંને અંતરોને સમાન હોવાથી R ડેશ લખાય. તેથી બંનેના મૂલ્યો કેવા આવ્યા બોલો, E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ ક્યુ. મૂલ્યો બેના કેવા આવે છે, સરખા, ખાલી દિશા બદલાય છે, બરાબર. તો આને આપણે સૂત્ર 2 કહી દઈએ. હવે દિશાઓ કઈ છે, તો કે ધન વીજભારને લીધે E પ્લસ ક્યુ વીજભારની દિશા આ, ઋણ વીજભારને લીધે E માઇનસ ક્યુની દિશા આ, બરાબર. હવે બંનેને લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એટલે આમાં આપણે એક કોણ લેવો પડશે, બંને વચ્ચેનો કોણ લેશું, બરાબર. તો કોણ અત્યારે આ દિશાનો કોણ થીટા બુકમાં કીધો છે. આ કોણને આપણે કેટલો કહેશું, થીટા કહેશું, બરાબર. ઓકે, તો આ કોણ પણ કેટલો થવાનો છે, થીટા થવાનો છે, બરાબર. આ કોણ કેટલો થાય, 2 થીટા, બરાબર. એક્સટીરિયર એંગલ અથવા તો બહિષ્કોણ, બરાબર. બે રીતે આપણે આમાં ગણતરી કરી શકીએ.
મેં એક વસ્તુ તો તમને આગળ શીખવાડેલી છે કે બે સદિશોના મૂલ્યો સરખા હોય ને બે વચ્ચેનો કોણ તમે જાણતા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? આવું. ધારો કે પરિણામી સદિશ એ હોય, બે સદિશો સમાન મૂલ્યના બી હોય તો આવું એનું મૂલ્ય થશે 2b cos θ/2. એટલે આ પણ લઈ શકાય. નહીંતર તમે સીધું લઈ શકો કે આ ખૂણો કેટલો છે? તો કે આ ખૂણો થીટા છે, બરાબર. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક કયો થાય? E + q cos θ. અને આ ખૂણો પણ કેટલો છે? થીટા. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક કેટલો થાય? તો કે E - q cos θ. એટલે બંને અહીંયા ઉમેરાશે. સાઇન ઘટક એકબીજાને શું કરશે? નાબૂદ કરી દેશે. એટલે બુકમાં કોસ ઘટકની વાત કરી છે, સાઇન ઘટક નથી લીધા. એટલે હું અહીંયા ટૂંકમાં લખાવી દઉં છું કે E + q અને E - q નો ઉર્ધ્વ ઘટક પરસ્પર વિરોધી હોવાથી ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, બરાબર. એટલે હવે એના કયા ઘટક ખાલી આવશે? જોજો, મેં તમને શું કીધું? આનો આ દિશાનો એક ઘટક વધે છે, આનો આ દિશાનો ઘટક, આ સાઇન ઘટક છે, આ કોસ ઘટક છે. આનો આ દિશાનો ઘટક કોસ અને આ દિશાનો ઘટક સાઇન. તો બંને સાઇન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી થયા એટલે એકબીજાને કેન્સલ કરી નાખશે. એ આપણે અહીંયા લખ્યું. હવે કોસ ઘટક માટે વાત કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે આવશે, તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે? E + q cos θ પ્લસ E - q cos θ. બંને માટે E + q cos θ, E - q cos θ આવી રીતે આવશે. બંનેના મૂલ્યો સરખા છે એટલે 2E + q અથવા તો - q cos θ આવું થશે, બરાબર. ચલો, હવે 2E + q કે - q આપણે લખ્યું, કેટલું થશે? 1/4πε0 q ના છેદમાં અત્યારે r પ્લસ કે r માઇનસ એને r ડેશ સ્ક્વેર કહી દઈએ. હવે cos θ લેવાનું છે તો cos θ અહીંથી મળી જાય. r પ્લસ cos θ કેટલું થશે? તો કે r પ્લસ નો આ બાજુનો ઘટક એટલે r પ્લસ cos θ. cos θ = ar પ્લસ થાય ને, એવી રીતે લખી શકાય, બરાબર. તો સહેલાઈથી શું લખી શકશો? cos θ બરાબર પાસેની બાજુ a અને r પ્લસ કે r માઇનસ, એને આપણે શું કીધું છે? r પ્લસ કે r માઇનસ ને અત્યારે r ડેશ લીધું. એટલે આને જો હું ફરીથી લખું 1/4πε0 પછી આ a છે એટલે a ગુણ્યા q કરી નાખવું, પછી r ડેશ નો ક્યુબ, આવું થયું. હવે r ડેશ એટલે શું? તો કે આ દિશા છે તો કે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એટલે r ડેશ સ્ક્વેર થાય, બરાબર. એટલે અહીંયા લખશું આપણે, અહીં r ડેશ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, બરાબર. તો તેથી r ડેશ ક્યુબ બરાબર શું થાય? તો કે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. પહેલાં તો એનું વર્ગમૂળ કરવું પડશે અને પછી ઘન કરવું પડશે એટલે શું થશે? 3/2. અહીં મૂકી દઈએ આપણે, ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 2aq બાય a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. આવું સૂત્ર કંઈક આવ્યું, બરાબર. હવે આની અંદર ફરીથી જો લખીએ 1/4πε0, આને p લખવું હોય તો લખી શકાય નહીં, તો 2aq. પછી અહીંયા શું લખી શકાય? આ સૂત્ર થયું, છેલ્લું પરિણામ થયું. પણ હવે જો હું ડાયપોલ, બિંદુ ડાયપોલ લઉં તો એમાં
આરની સરખામણીએ એને અવગણી શકાય છે, બરાબર. તો ત્યારે ફરીથી સૂત્રમાં શું આવશે? r² 3/2 એટલે આરનો ક્યુબ આવી જશે, બરાબર. જો ડાયપોલ બિંદુવત હોય એટલે કે આરની કિંમત એ કરતાં ઘણી મોટી હોય તો, એટલે આ બિંદુ ડાયપોલ માટે સૂત્રમાં શું આવ્યું? 1/r³ જ આવ્યું, બરાબર. બંને સૂત્રમાં p લખવું હોય તો લખી શકાય, પણ હવે દિશા કઈ થઈ તો વિચારો તો પીની દિશા કઈ બાજુ છે? જમણેથી ડાબે. પણ તમારા સદિશની દિશા કઈ બાજુ આવી? ડાબેથી જમણે. એટલે સદિશના સ્વરૂપમાં જો લખવું હોય તો E બરાબર 1/4πε0. આને p લખવું હોય તો લખી લો p સદિશ r². પણ હું p સદિશ લખું તો દિશા કઈ આવી ગઈ? ડાબેથી જમણે. પણ મારી દિશા છે કઈ? જમણેથી ડાબે. તો આને લખવું હોય તો માઇનસ અહીંયા લખી શકાય, બરાબર. એટલે આ થોડું વધારે મોટું છે, થોડું લાંબુ છે, બરાબર. ફરીથી જોઈ લો. મેં આને લીધે વિદ્યુત ક્ષેત્ર E+q લીધું, આને લીધે વિદ્યુત ક્ષેત્ર E-q લીધું. આ સૂત્રનો ઉપયોગ કરીને E+q અને E-q વિદ્યુત ક્ષેત્રની કિંમતો મેળવી લીધી. પણ બંનેના મૂલ્યો તો કેવા છે? સરખા છે, કારણ કે r+ અને r- આ અંતરો બે કેવા છે? સરખા છે. એને મેં થોડીક વાર માટે r' લઈ લીધું, એટલે બેયના મૂલ્યો સરખા આવી ગયા. જો આ બેયના હવે પરિણામી લેવા જઈએ તો આનો એક ઘટક આમ આવે, એક ઘટક આમ આવે, બીજો ઉર્ધ્વ ઘટક બેયના આમ આવે. પણ સામસામે ઉર્ધ્વ ઘટક હોવાથી બંને પરસ્પર વિરોધી છે, એટલે નીકળી જાય. વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફક્ત સમક્ષિતિજ દિશામાં આવશે, cos θ, બરાબર. હવે આની કિંમત મેં મૂકી દીધી cos θ એટલે શું? તો કે આ થીટા છે અહીંયા, તો a/r+, અથવા r'. તો આ કિંમત મૂકી દો. r' ની કિંમત પાયથાગોરસ થિયરમ પ્રમાણે આવી રીતે મૂકી દેવાય. r³ અહીંયા આવે છે, તો r³ અહીંયા આવી રીતે આવે છે, એ મૂકી દો. અને એક છેલ્લે આપણે શું કરવું પડે એમાં ડિસ્કશન, કે જ્યારે બિંદુ ડાયપોલ હોય તો એની ચર્ચા કેવી રીતે કરી શકાય, બરાબર. તો આ બે વસ્તુ, બે થિયરી ખૂબ અગત્યની છે. અને ડાયપોલને લીધે એના સમક્ષિતિજ દિશામાં અને ઉર્ધ્વ દિશામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એની માટે અગત્યનું છે. તો આનો પ્રશ્ન હવે હું લખાવી દઉં તમને, કે ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો, બરાબર. તો આપણે ડાયપોલના વિષુવવૃત્ત માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર સાબિત કર્યું. પ્રશ્ન અગત્યનો છે. આ પ્રશ્ન 3 માર્કમાં આવી શકે, ખૂબ મોટો છે એટલે, બરાબર. અને બંને થિયરી જો સાથે ભેળવી દે તો 4 માર્કનો પ્રશ્ન થઈ જાય, બરાબર. તો તમે એવી રીતે લખજો કે બંને થિયરી જો સાથે ભેળવી દે તો પ્રશ્ન 4 માર્કનો થાય. નહીંતર જો ફક્ત વિષુવવૃત્ત માટે વાત કરેલી હોય તો પ્રશ્ન 3 માર્કનો થશે. હવે થોડુંક આમાં મેં દર વખતે જેમ કરીએ છીએ એમ જી નીટ માટે શું આમાં થઈ શકે, બરાબર. તો એક્સ્ટ્રા શેની માટે? JEE નીટ માટે, બરાબર. તો હવે હું ખાલી આટલું જ લખું કે મારી પાસે જો આવી રીતે એક ડાયપોલ હોય તો ડાયપોલના કેન્દ્રથી અહીં સુધી જે બિંદુ ડાયપોલ લઈએ તો બિંદુ ડાયપોલ માટે કેન્દ્રથી અહીં સુધીના અંતરમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? તો કે K2kp/r³, બરાબર. એની દિશા કઈ છે? તો કે એ દિશામાં, ડાયપોલની દિશામાં જ છે. જો હું આવી રીતે લઉં P અને એનાથી r અંતરે વિષુવવૃત્ત ઉપર વાત કરું તો કેટલું થશે? -kp/r³ થશે, બરાબર. તો હવે આ બે બાબતો ઉપરથી તમે કોઈ પણ દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ડાયપોલ માટે લઈ શકો. આ થોડુંક એક્સ્ટ્રા. ધારો કે સમક્ષિતિજ દિશામાં ડાયપોલ રાખેલો છે, બરાબર. હવે તમે એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર લેવા માંગો છો, કઈ દિશામાં? થીટા. એટલે એ
તમારા સમક્ષિતિજ દિશામાં એટલે અક્ષ ઉપર નથી, અને ક્યાં બીજું વિષુવવૃત્ત ઉપર પણ નથી. બરાબર. તો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અમસ્તું મેળવવા જઈએ તો આમ અઘરું પડશે, ઘણું ડિફિકલ્ટ થાય. પણ આપણી પાસે રસ્તો છે કે આ ડાયપોલના હું 2 ઘટક બનાવી નાખું. એક ઘટક કયો થશે તો કે પી કોસ થીટા થશે, આ દિશાનો ઘટક, અને એક ઘટક એને લંબ દિશામાં આમ બનાવી લો, પી સાઇન થીટા. એટલે હવે આ ડાયપોલ રહ્યો નથી, 2 ડાયપોલ બની ગયા, એક પી કોસ થીટાવાળો અને પી સાઇન થીટાવાળો. તો પી કોસ થીટા આની માટે આ બિંદુ એના અક્ષ ઉપર રહેલું છે. બરાબર. અને એની દિશા કઈ થશે તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા પી કોસ થીટા માટે અહીંયા આવશે, એને E1 કહું હું થોડી વાર માટે. તો E1 એટલે પી કોસ થીટા ડાયપોલ માટે જે વિદ્યુત ક્ષેત્ર આવે એ. પી બિંદુ આ ડાયપોલ એટલે કે પી સાઇન થીટા માટે ક્યાં આવેલો છે, એના વિષુવવૃત્ત ઉપર આવેલો છે. બરાબર. તો પી સાઇન થીટાની ડાયપોલ મોમેન્ટ આમ છે. તો અહીંયા એની જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આપણને ખબર છે. બરાબર. E2 કેમ વિરુદ્ધ દિશામાં? તો આપણને ખબર છે કે વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવા જાઓ ત્યારે ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવશે. એટલે અત્યારે મને E1 અને E2 2 સદિશો મેળવવાની જરૂર છે. તો પહેલો સદિશ કેટલો? E1 કેવી રીતે આવશે? તો આપણે લીધું હતું વિષુવવૃત્ત માટે શું આવે, 2kp અપોન r3 એવું સૂત્ર હતું ને. એટલે એના ઉપરથી 2k તો એનો એ k એટલે 1/4πε0, અને p કેટલું આવશે તો કે p હવે આ લેવાનું છે, આ એટલે p cos થીટા. બરાબર. એટલે શું લખશો? p cos થીટા ના છેદમાં r3. આ E1 સદિશ આવ્યો. એવી જ રીતે E2 સદિશ શું આવે? બરાબર. E2 માટે શું લખશો તો કે -kp અપોન r3. એટલે માઇનસ તો નથી લખવાના કારણ કે આ બાજુ મેં લઈ લીધું છે. બરાબર. તો શું લખશો? k. પછી આની માટે કયો ડાયપોલ લેવાનો છે? પી સાઇન થીટા વાળો ડાયપોલ. એટલે અહીંયા લખશો પી સાઇન થીટા અપોન r3. બરાબર. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે થાય? અહીંયા આ દિશામાં બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 90. એટલે સીધું જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેશો તો E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર એનો રૂટ. તો E1 અને E2માં સામાન્ય શું થાય? kp અપોન r3 તો નીકળી જશે, એટલે kp અપોન r3 બહાર આવી જશે. અંદર શું થશે તો કે 2 નો વર્ગ 4 cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આવું થશે. બરાબર. એટલે આ મૂલ્યની જ વાત કરીએ છીએ. આમાંથી એક cos સ્ક્વેર છૂટો લઈ લો, બાકીના 3 cos સ્ક્વેર એમનેમ રાખો તો શું થશે? kp અપોન r3 3 cos સ્ક્વેર થીટા એમનેમ, પછી cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આવું થશે. cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા શું થશે? 1. એટલે અહીંયા લખશો તમે 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા kp/r3. લો, આવું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું થાય. પણ આ શેની માટે મેં લીધું તો કે ડાયપોલ સાથે થીટા કોણ બનાવતી દિશામાં r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એનું આ સૂત્ર છે. બરાબર. એની દિશા લેવી હોય તો એ શેમાં આવશે? JEEમાં આવે. થોડુંક કોમ્પ્લિકેટેડ થાય પણ વાંધો ન આવે, કારણ કે તમને ખબર તો પડી જાય કે આની દિશા શોધવા માટે શું કરો? 2 પરસ્પર લંબ ઘટક હોય તો આની સાથે જો ખૂણો થીટા બનાવતા હોય તો tan થીટા બરાબર E1 ભાગ્યા E2 એવું લેવું જોઈએ. અથવા તો આની સાથે ખૂણો બનાવો તો tan થીટા બરાબર E2 ભાગ્યા E1 એવું કરવું પડે, અને પછી તમારે આ સમક્ષિતિજ દિશાની સાપેક્ષે એ ખૂણો શોધવો પડે. બરાબર. પણ એ વધારે ડિફિકલ્ટ છે, આપણે એ ચર્ચા કરવાની જરૂર નથી. મેં તમને ડાયપોલ એટલે શું આ લેક્ચરની અંદર એ સમજાવ્યું. પછી ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી, ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી એ વાત કરી. પછી એક્સ્ટ્રા દાખલામાં આપણે એની અંદર તે આપણે બિંદુ ડાયપોલના કિસ્સામાં
વિદ્યુત ક્ષેત્રમાં શું ફેર પડે છે એ લીધું. વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે જોયું. જે બિંદુવત વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ વાત કરીએ છીએ, બરાબર. અને છેલ્લે મેં આ G-નીટ માટે એક્સ્ટ્રા લીધું કે કોઈ પણ દિશામાં ડાયપોલને લીધે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય, બરાબર. આના પછી હવે